અમારો રાજા રણ છોડ છે. આ શું વેટી પહેરીને ચેક કરું. મન વેટી મળી. આ કોકને ઓબલી કાપી હતી કે તે મન લાગ્યું કે કાતરો વળ્યો હશે તે ડાળખમું જોવા ગયો તે આમ જોયું તે આ વેટી મળી. વેટી ખાતી નહીં. અલે કાકા માં ચશ્મા પહેર ઘર મો જઈ. કાકા ઓધળો થયો એટલી ઉંમરે. ઓધળો નહીં થયો કો પેલો વેટીનો ચમત્કાર હ. આયા આજે તું ખતરનાક ગપ્પા ઠોક્યો. આવા ગપ્પા કોઈ ના ઠોકી કે. કાકા હું ગપ્પા નહીં મારતો. રિયલ છે આ વાત. મને લાગે ને તું ગપ્પા ઠોકી તું વેટી પેટી લેજે. આ જો લે આ જો મુયો જે તો ભમાઈ રીતે ભમાવજે. આયો નક્કી આ વેટી રી ને જાદુઈ વેટિયા એટલે આ વેટીથી આપણે ગાયબ થઈ ગયો. આમ કાકા જુઓ આ વેટીનો કલર એ કેવો. ઓહો ભજંગો આ ભજન મુ ગળા પાણીડા ભરવા સંતાઈ ગયો કાનુડો. માર્યો. ભૂત ભૂત ભૂત. કોણ હતું? ભૂત હતું કહું. લાગે પાછું આવ્યું. જબર મારા દોડો આવ્યો હોય. શંકર કાકા શંકરજી ને હું તો રાતના બહુ માર્યા પણ શંકરજી બચી ગયા. કારણ કે શંકરજીએ મને માર્યા હતા. પણ શંકરજી હું તમને નહીં મેળું. તો તારે યાર આખો દાડ બસ સવારના ઉઠી ઝઘડા ચાલુ કરી દે. હવાનું રાતનાનું હું પડ્યું તું તો થાપે થાપે લાતે લાતે એવા મંડી પડે તો કેડો એવો મારે એવો દુખાય. પણ મારું વારું એ ખબર નહીં પડતી કે શું હતું રાતના શું હવે પડ્યું તું. ગાયબ તો મારી મારીને જતા રહો બધા. મારી રાખ્યો. માર્યો દોડ્યો. તારો બાસુ મહેશભાઈ મારી મને ખબર હે. શંકરજી છો જ્યાં હું તો ઘેર ઉભો હું. કોણ બોલાવો ભાઈ? હું બોલું છું. હા ભાગો. ના
પાડ્યા રાતના પટમ. મેં અત્યારે શું વિચારી તું કે સવાર વહેલો ઉઠી શંકરજીને હું મારો સાચી છે. આજે પોણી લોટો ભરી આપજે. આજે પોણી લોટો ભરી આપજે. આજે પોણી લોટો ભરી આપ. બેનો જોઈ ઓનો તો કોઈ મન પર નહીં. આજે કાકા ભૂલ થઈ ગઈ. કાકા ભૂલ થઈ ગઈ. મને ખબર નથી. હો કાકા 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 મને ખબર નથી. એ તો એક જણાએ મને માર્યો તો ને એટલે. કોને માર્યો તો? શંકર કાકાએ માર્યો તો કાકા. તમે શંકરે માર્યો? કાકા એ તો હું પેલા આવતો તો. શંકર કાકા જોઈને હેડો કા. શંકર કાકા હું બદલો લીધો. હવે આ છે એક પેટી જેના પર આપણે આધારો તારા ગાયબ થવું જ પડશે. ત્યાં કાકા તો જે તમે આટલી ગડામાં જતા રે. આટલો જન્મ સુધારો ગુરુજે મારા. આટલો જન્મ સુધારો ઓજી. એ તો હું સુધારો તમારો જન્મ. એટલું લકડું તો મવા આખો દાડી હે ને ઘી લાડુ ના ખાવા મળે. લાગે બકાવ એટલે પેલા કરવા દે. દેખો તો બા. અને હું દેખાતો હોય તો મને એક લાત અને એક થાપ મારી બતાડ તો હું તને હાથ પકડું. મને મને ચકરી સમજો. ચકરી મને બધું શું લાગ્યું કે શંકરજી ને મહેશભાઈ દેખાય. મહેશભાઈ નહીં કે ભૂત હોય કે જે હોય પણ મને એનાથી નહીં લાગ્યું કે ભૂત છે કે મહેશભાઈ છે. મને લાકડાથી લાગ્યું છે. એટલે આ લાકડાથી મને દેખવાના કે મને આમ તો ખબર નથી. આ બેટી થી જાદુઈ તો છેલ્લે જતા મને ગદ્દારી ચમ કર્યા બેટીએ. અને મારી બે વાતો એ શકની. પહેલા વાત તો બેટી ખરાબ થઈ ગઈ હોય અને બીજી વાત તો શંકરીઓ પેલું એ ગપ્પા ઠોકતો હોય. મને લાગતું નહીં પણ એ વાતે સાચી કે એ ગપ્પા ઠોક. હાય કે તારું ભલું થાય તારું. હવે ખબર પડી ને ખબર છે રીતે પડી. એ આડે ધર બોલતો હતો મને ખબર ના પડી કે આપણે ઘાત થયેલું વસ્તુ હાથમાં પકડે ને તો એ વસ્તુ દેખાય પણ આપણે ના દેખો. એટલે એને મને એક લાત ને એક થાપ મારી ઓના લીધે. હવે શું કરું? હવે આ ધોકું તો હો પડી પેલી સાઈડ. હવે શું કરું? અલ્યા હાલ હું ગાયબ છું ને એટલે દેખાતો થઈ જાઉં. નકર જો હું ગાયબ પણ ખોલ્યો ને તો કોકને એવું લાગશે કે શરીર મહેશભાઈ સિંહ અને પેલા જાદુગર. હું પેલા રસ્તામાં કીધું કે મહેશભાઈ તમે જ છો એટલે પેલું ધોકું છે tam હટી ગયું. હા એ ધોકું હટી છે tam હું મહેશભાઈ નામ લીધું એટલે તરત ધોકું હટી ગયું. એટલે કોક તો હશે પણ મહેશભાઈ તો ગાયબ થઈને ના આવી હતી. મહેશભાઈ પાસે જો તાકાત હતો જાદુ છે તે આવી હતી પણ તોય મહેશભાઈ કોક તો કરવું જ પડશે. કે કોણ કરો મને ખ્યાલ મહેશભાઈ ઘેર જવા.
મારો બનાસકોઠો